કઈ સ્ત્રીના નસીબમાં પુત્ર નથી હોતો? એકવાર માતા લક્ષ્મી ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુના પણ દલાવી રહી હતી. તેના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ભગવાન, આજે મારા મનમાં 3 પ્રશ્નો ઉછળી રહ્યા છે. જો આ 3 પ્રશ્નોના ઉત્તર જવાબ આપીને સંતુષ્ટ કરશો તો મારા મનને ખૂબ જ શાંતિ મળશે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વિના પૂછો. હું તમારી શંકાનું નિરાકરણ ચોક્કસ કરીશ. પછી દેવી લક્ષ્મીજી કહે છે કે હે ભગવાન, તે કઈ સ્ત્રી છે, કોને સંતાન નથી થતું? બીજો પ્રશ્ન એ છે, કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, તમે સાચું કહ્યું છે. તમારા આ 3 પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રશ્નોના જવાબ જગતના કલ્યાણ માટે છે. જે કોઈ પણ વ્યક્તિ તેને ધ્યાનથી સાંભળે છે તેને પૃથ્વી પર પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ તે દેવી લક્ષ્મીને કહે છે, હે દેવી, આજે હું તમને એક ખૂબ જ પવિત્ર વાર્તા કહું છું. આ વાર્તા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે. પરંતુ તમારે આ વાર્તા ક્યારેય અધવચ્ચેથી સાંભળવી જોઈએ નહીં. મારામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે. જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના 32 પાપ હું માફ કરી દઉં છું. ત્યારબાદ દેવી લક્ષ્મી કહેવા લાગ્યા કે પ્રભુ, હું તમને વચન આપું છું કે આ કથા મારા પૂરા હૃદયથી અને ભક્તિ સાથે સાંભળીશ. કૃપા કરીને વાર્તા સાંભળો. તો મિત્રો, હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળો. તેને અડધા હૃદયથી સાંભળવું એ પાપ માનવામાં આવે છે. વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ લખો અને વિડીયોને લાઈક પણ કરો. આમ કરવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, એક સમય દેશની મધ્યમાં એક નાનકડું શહેર હતું. તે નગરમાં એક શેઠ રહેતો હતો. તે શેઠને 2 પુત્રો હતા અને શેઠના બંને પુત્રો પરણેલા હતા. શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. પણ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો. શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંનેનો સ્વભાવ દુષ્ટ હતો. શેઠની પત્ની તેની મોટી વહુને ખૂબ જ લાડ કરતી, પરંતુ તે નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી. ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની, ઈશ્વર પર શ્રદ્ધા અને પતિવ્રતા મહિલા હતી. તે ઘરમાં તમામ કામ એકલા જ કરતી અને ઘરના કામમાં ખૂબ જ કુશળ હતી. સારા સ્વભાવના હોવા છતાં તેની સાસુ તેની સાથે ખરાબ વર્તન કરતી અને હંમેશા તેનું અપમાન કરતી. પાછળનું કારણ આ હતું કે મોટી વહુને એક દીકરો હતો અને નાની વહુને દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીને જન્મ આપવાથી શેઠની પત્ની વારંવાર અપશબ્દો કહેતી હતી, પણ બિચારી શું કરી શકે? ભાગ્યમાં જે લખેલું હતું તે વ્યક્તિની સાથે થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, હવે હું તમને નાની વહુની વાર્તા કહું. આનાથી